મહાપુરુષના ગ્રંથોથી જોડવાની આવશ્યકતા છે. પછી પુષ્ટિજીવ હશે તો આપોઆપ સમજાઈ જશે, પુષ્ટિજીવ નહીં હોય તો નહીં સમજાય. ગ્રંથોથી જોડવા તો પડશે. કે ગ્રંથ બતાવે કે સિદ્ધાંત આ છે, ગ્રંથો આ છે, તમે વાંચો, વિચારો, કાંઈ સંશય હોય તો પૂછો. પણ જો પુષ્ટિજીવ હશે તો એને સાચો માર્ગ સમજાઈ જશે. નહીં હોય તો ગમે એટલા વખત કથા સુણી ફૂટા કાન તો એને આવ્યું બ્રહ્મનું જ્ઞાન. કથા સુણી ફૂટા કાન, કથા સાંભળી કાન ફૂટી જાય પણ બ્રહ્મ જ્ઞાન ન થાય તો ન થાય. તો પુષ્ટિજીવ હશે તો સમજાઈ જશે, નહીં સમજાય તો નહીં સમજાય. બધી શક્યતાઓ રહેલી છે. એટલે સફળતાની કોઈ શક્યતા, કોઈ પારાશીસી નથી. સફળતાની પારાશીસી એટલી જ છે કે પુષ્ટિજીવ હોય અને પુષ્ટિમાર્ગી સાધના એ નિસંશય થઈ અને પુષ્ટિમાર્ગી સાધના પોતે કરી શકે. એટલા માટે આપણે ગ્રંથોનું અધ્યયન એ કરવું જોઈએ. અને મૂળભૂત સિદ્ધાંત જે આપણો શરણાગતિનો જે છે એ અંશી ભાવને આપણે યાદ કરીએ કે એ પરમાત્માના આપણે અંશ હોવાથી આપણે સહજ રીતે પરમાત્માની પ્રાપ્તિ તરફ ખેંચાય નહીં. કારણ કે જીવન આપણને ખબર છે કે જીવન પછી શું, માણસનું જીવન છે પછી શું, પછી આત્માની ગતિનો આપણે વિચાર કરતા હોઈએ છીએ. ઘણી વખત આપણે આખા જીવન દરમિયાન પણ ધર્મનું આચરણ થવું જોઈએ. જીવન દરમિયાન પણ ધર્મને આપણે સારી રીતે જીવવો જોઈએ. ધર્મ ખાલી મર્યા પછી ઉદ્ધાર કરવા માટે નથી. બે વસ્તુ છે કે ધર્મો ખાલી મર્યા પછી આપણો ઉદ્ધાર થાય એટલા માટે ધર્મ નથી, પણ જીવન પણ ધર્મમય જીવવું જોઈએ. જીવન પણ સિદ્ધાંત અનુસાર જીવવું જોઈએ. તો પછી પારલોકની ચિંતા જ નહીં રહે. તમને જે પ્રાપ્ત થયું છે, જ્યાં જીવન પ્રાપ્ત થયું છે, એ જીવન જો તમે સારી રીતે જીવી શકો, યોગ્ય દિશામાં જીવો, આચારચરણના ઉપદેશ અનુસાર જીવો, તો મૃત્યુ પછીની ચિંતા જ નથી. પરલોકની ચિંતા તો આપોઆપ દૂર થઈ જાય. પણ જે લોકો જીવનમાં ધર્મને બરાબર અપનાવતા નથી, એની પ્રણાલી જીવનની પ્રણાલી ધર્મ બનતો નથી, એને મૃત્યુ પછી ચિંતા થાય કે હવે શું થશે, હવે શું થશે. આ નેતા લોકો મરી જાય પછી એને સબ પાસે બધા ગીતાજી વાંચતા હોય. ભાઈ ગીતાજી જીવન પર્યંત જો વાંચી હોત તો ધર્મમય જીવન જીવવા હોત તો પોતાનું તો કલ્યાણ થયું હોત, તો કેટલા લોકોનું કલ્યાણ કરી શક્યા હોત. આ નેતા બનીને પોતાનું કલ્યાણ ન કર્યું, બીજા ઘણાનું કલ્યાણ કરી શકે જો ગીતાજી વાંચતા હોય. તો એ પાછળથી ગીતાજી વંચાતા હોય ને એને મૃત્યુ એ થઈ ગયું હોય ત્યારે. પણ ગીતાજી ખાલી મૃત્યુ વખતે યાદ કરવાનો વિષય નથી. ગીતાજી તમને જીવન જીવવાની રીત બતાવે છે, જીવનની પ્રણાલી બતાવે છે ગીતાજી. એમ ધર્મ ખાલી પાછળની વસ્તુ નથી. પુષ્ટિ માર્ગમાં પણ આવું છે કે દૂષણ આપણી અંદર આવી ગયું કે આપણે જીવન પર્યંત મહાપુરુષના સિદ્ધાંતને બહુ સરળ સિદ્ધાંત છે. એકદમ પુષ્ટિ માર્ગ જરાય કઠિન નથી, બહુ સરળ છે. બહુ સરળતાથી ભગવત પ્રાપ્તિ કરાવી શકે એવા સિદ્ધાંત છે. પણ આપણે જીવન પર્યંત એ સિદ્ધાંત જીવતા નથી. અને મર્યા પછી આપણને ચિંતા થાય કે હવે આપણો ઉદ્ધાર થયો હશે કે નહીં, બાપુજીનો ઉદ્ધાર થયો હશે કે નહીં, બાનો ઉદ્ધાર થયો હશે કે નહીં. આ બધી આપણી અંદર રહેલી કે જે લોકો સારી રીતે ધર્મને જીવતા હોય એને ચિંતા નથી હોતી. પણ ધર્મને આપણને ખબર છે કે આપણે સારી રીતે જીવતા નથી, ધર્મનું આખું જીવન આચરણ કરતા નથી. જે વિધર્મી આપણે જેને કહીએ, અવૈદિકો કહીએ, વિધર્મીઓ કહીએ, એ લોકોની જે ધર્મપરાયણતા છે એવી ધર્મપરાયણતા આપણા વૈદિક ધર્મ પાળનારા નથી. અવૈદિક ધર્મો, વિધર્મીઓ જેને કહી શકાય, ઇસ્લામને પાળવાવાળા, ક્રિશ્ચનો, યહૂદીઓ, પારસીઓ, એ લોકોમાં જે ધર્મપરાયણતા છે આપણામાં નથી. વૈદિક સનાતનીઓમાં એ ધર્મપરાયણતા રહી નથી. એટલું સારું પાછું તો એ લોકોમાં જવું પડે કે ધર્મને એ પહેલા માને છે, ધર્મ માટે મરવા તૈયાર છે, આપણે જીવવા તૈયાર નથી. ધર્મ માટે જૈનની અંદરના જે ધર્મો જોઈએ તો કેટલા કઠિન ધર્મ પાળવા માટે યુવાનો સારા સારા એજ્યુકેટેડ હોય, બહુ સારા જગ્યાએ હોય, છતાંય દીક્ષા લેતા હોય છે. અને એ દીક્ષા લેનારા જે છે ને બહુ કઠોર જીવન જીવવું પડતું હોય, છતાં પણ એવા કઠોર માર્ગે એ લોકો જીવતા હોય છે કારણ કે ધર્મમાં નિષ્ઠા છે. આપણે તો સામાન્ય પોતાનું જીવન પણ ધર્મમય જીવન જીવવા તૈયાર નથી. આપણે કંઈ ત્યાગ કરવાનો નથી, ન ઘર ત્યાગ કરવાનો, ન તમારો પરિવાર ત્યાગ કરવો, ન વ્યાવૃત્તિનો ત્યાગ કરવાનો, પૈસા કમાવાનું છોડવું,
કાંઈ છોડવાનું તો કાંઈ આવતું નથી. તો આપણો ધર્મ કઠિન કોઈ કે ખાંડાની ધાર છે વૈષ્ણવ ધર્મ, સાવ ખોટી વાત છે. ખાંડાની ધાર શું છે આમાં? ખાંડાની ધાર જૈન લોકો જે દીક્ષા લેતા હોય છે, વાળના કેસ પણ ખેંચી ખેંચીને કાઢવાના હોય એ લોકોને. કેસ લોન્ચ કરી ખેંચીને કાઢે. તો એક વાળ કાઢીને જોઈએ તો કેટલી પીડા થાય. એ લોકો આખા આખા વાળ આ રીતે કાઢતા હોય છે. કાયમ માટે એને આ જ કરવાનું હોય છે, કેસ લોન્ચ કરવાનું હોય છે. એક જ ટાઈમ ભોજન, એ પણ ભિક્ષામાં શ્રાવકોને ત્યાં ભિક્ષા લઈને એક ટાઈમનું ભોજન કરવું, એ પાત્ર કે નહીં રાખવું, કર પાત્રમાં લેવું. અને એમાં આમ કોળિયા ભરી શકાય નહીં, અંજલિથી લઈ શકાય, આમ ન લઈ શકાય, આમ પણ ન ખવાય. અંજલિમાં એ અંજલિથી એ લોકો ખાય. અને અંદર કોઈ વસ્તુ મૂકી તો બે અંગૂઠાનો ઉપયોગ કરે. આ અંગૂઠાનો ઉપયોગ કરે પણ આમ તો ન જ ખાય. તો એને આટલી કઠોરતાથી એને, અને પાણી ગમે એવી તરસ લાગે, પાણી એક જ વાર પી શકે, એક જ વાર એ અંજલિમાં જલ પીએ, એક જ વાર ભોજન કરે, પગપાળા ચાલવું, કોઈ વસ્તુનો સંગ્રહ કરવો નહીં, વસ્ત્ર પણ પહેરવા નહીં. આવી કઠોર સાધના કરવા માટે પણ સારા સારા કરોડપતિઓ, સારા સારા એજ્યુકેટેડ એન્જિનિયર, ડૉક્ટર એ આ ધર્મને સ્વીકારતા હોય છે, કઠોર ધર્મ. તો આપણે કેવું પડશે કે જે વેદને નથી માનતા, અવૈદિકો છે, વેદને નથી માનતા, અવૈદિકો છે, છતાં ધર્મપરાયણતા એની અંદર રહેલી છે. આપણામાં ઘર છોડવાનું નથી, પરિવાર છોડવાનો નથી, ખાવા 10 ટાઈમ ખાતા હોય 10 ટાઈમ ખાવાની છૂટ છે. એકાદશી દિવસે આપણે એકાદશી કરતા નથી, બધું છૂટ છે. તો ખાંડાની ધારામાં શું છે? કોઈ ખાંડાની ધાર લેવું તો ન તપશ્ચર્યા કરવી, ન ત્યાગ કરવો, ન ગામની બહાર નીકળી જવું, ન અપરિગ્રહ વ્રત, કોઈ સંગ્રહ નહીં કરવો, અપરિગ્રહ. તો સાધના કઠિન ક્યાં છે? કોણ કહે છે કઠિન સાધના છે? અને છતાં મહાપ્રભુજી એમ કહે છે કે જ્ઞાન માર્ગ એટલે સંન્યાસ ધર્મ વગેરે, આપણા સંન્યાસીના નિયમ પણ આવા જ કઠિન છે. પણ આપણે અત્યારે તો આપણી સંન્યાસીઓનું જીવન જોઈને આપણને એમ થાય છે કે સંન્યાસ બહુ સહેલો છે. જૈનોનો સંન્યાસ આપણને અઘરો લાગે છે, પણ ભારતીય જે સંન્યાસ છે એ પણ આવો અઘરો જ છે. સંન્યાસ ધર્મ સહેલો નથી. સંન્યાસી આપણે ત્યાં પણ પગપાળા ચાલવું, સંન્યાસી પણ આપણે ત્યાં ભિક્ષા માંગીને ભોજન કરવાનો નિયમ છે. સંન્યાસીઓ પણ કોઈ વસ્તુનો સંગ્રહ નહીં કરવો, આશ્રમાદી બનાવવા નહીં, અગ્નિ પેટાવવો નહીં. અગ્નિ પેટાવી ન શકે સંન્યાસી, એટલે પોતાના ઘરમાં રસોઈ બનાવીને ભોજન ના કરી શકે સંન્યાસી. તો સંન્યાસીને આપણે ત્યાં કઠિન નિયમ જ છે. પણ આપણે ત્યાં સંન્યાસીઓ પાલન ન કરતા હોવાને કારણે તો આપણે આશ્ચર્ય થાય કે તો સંન્યાસી તો પ્રધાનો પણ છે, સંન્યાસી મુખ્યમંત્રી છે, હે સંન્યાસી તો બધા હોઈ શકે. અત્યારે શું શું સંન્યાસી કરે કંઈ નક્કી નહીં. એટલે જેણે પોતાનું નામ પણ છોડી દીધું છે, પોતાનો એક પિંડ શ્રાદ્ધ પણ કરી દીધું છે પોતાનું, અને કેવલ પોતાના એ આત્મકલ્યાણ માટે જ નિરંતર પ્રયત્ન કરે. સંન્યાસીને બોલવું પણ નહીં, સંન્યાસી એક જગ્યાએ રહેવું નહીં, ભિક્ષા માંગે, કોઈને આશીર્વાદ પણ ન આપવો. સંન્યાસી આશીર્વાદ ન અપાય. સંન્યાસીને આશીર્વાદ આપવાની મનાય છે, દવા બતાવવાની મનાય છે. દવા બતાવવાની વાત ક્યાં થયો? દવાઓની ફેક્ટરીઓ નાખી દીધી સંન્યાસીઓ ભારત. દવા બતાવવાની મનાય છે સંન્યાસીને. એ જે દેવ હોય એવા કેટલાય દેવ છે આમાં, તો એક નથી. એટલે સંન્યાસ આપણે ત્યાં આવો થઈ ગયો કે જે મૂળ સિદ્ધાંત સંન્યાસ નથી. એમ કાર્ય સારા કરતા હોય છે, કંઈ ખરાબ કાર્ય કરતા એવું નથી. કોઈ સમાજનું કલ્યાણનું કાર્ય કરે છે, સ્વદેશીનું કાર્ય કરે છે, યોગ પ્રાણાયામ શીખવાડે છે, સારી વાત છે. પણ સંન્યાસ લઈને કરવાનું નથી હોતું, સંન્યાસી માટે નથી હોતું. સંન્યાસી તો એકાંત, પોતાની મૌન એકાંત આત્મકલ્યાણની સાધના એ જ સંન્યાસી કરતા હોય. સંન્યાસીને બીજું કાંઈ નારાયણ સિવાય બોલવાનું આવતું નથી. આશીર્વાદ પણ આપવાના આવે ને. શું કામ ના આપવાના આવે આશીર્વાદ? કે જો આશીર્વાદ આપે તો એનો સંગ થાય, સારું થાય, પાછા એની પાછળ પડે. એક આશીર્વાદ એટલે આશીર્વાદની પેલી મનાઈ શું કામ કરી સંન્યાસી? પણ સંન્યાસીને તો બધો સંગ છોડવાનો છે. આશીર્વાદ આપશે એમાં સંગ પાછો ઊભો થશે. એટલે ગ્રહસ્થથી વિટાડીને રહેવાનું રહેશે, પછી પાછું આમ ચલિત થવાશે સંન્યાસ ધર્મથી. આ બધું વિચાર્યું છે શાસ્ત્રોએ કે સંન્યાસીને આવા કોઈ કાર્ય કરવાના નથી. હવે
સંન્યાસીઓ આ બધા કાર્ય કરતા હોય છે.